તો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। 15 દિવસમાં પામ તેલના ભાવમાં ₹240નો વધારો થયો છે, તો 15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં ₹110નો વધારો થયો છે। સિંગ તેલના ભાવમાં ₹40નો વધારો થયો છે। સિંગ તેલનો ડબ્બાનો ભાવ 2645 પહોંચ્યો છે। તો અહીંયા આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણા ચાલી રહી, જેને લઈને ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાયા છે। જી મયુર, તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। એના પામોલીન કપાસિયા સહિતના ખાદ્ય તેલો છે તેની અંદર છેલ્લા 15 દિવસથી સતત અપર સર્કિટ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। પામોલીનની અંદર ડબ્બે ₹240 તો કપાસિયામાં ડબ્બે ₹110નો વધારો થયો છે, જ્યારે સિંગતેલની અંદર સતત વધઘટ હતી, પરંતુ છેલ્લે ગઈકાલે રાતના બંધ આવેલા ભાવની અંદર ₹40નો ડબ્બે વધારો થયો છે। મહત્વની વાત એ છે કે નવરાત્રી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે, સિઝન પણ શરૂ થવાની છે નવા સિંગતેલની, ત્યારે આ પ્રકારનો ભાવ વધારો છે તે ગ્રાહકો માટે મુશ્કેલી સર્જે છે। પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટી વધારાના કારણે જે ઓઇલ ઇમ્પોર્ટ થતું હોય છે તેના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય છે, તો ખેડૂતોને થોડો ફાયદો થવાનો થશે, પરંતુ ગ્રાહકો છે તેના ઉપર આખો બોજ આવી પડશે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર।